શું તમે ચોમાસામાં તમારા અને બેબીના હેલ્થ માટે ચિંતિત છો? તો તમારા ડાયટમાં આ ફેરફાર આજે જ કરો. હંમેશા ઘરે રાંધેલું તાજું અને ગરમ ખાવાનો આગ્રહ રાખો. ફ્રીજની ઠંડી વસ્તુઓ અને ઠંડા પીણા ટાળો. હુંફાળું પાણી કે ગરમ સૂપ લઈ શકાય. ખોરાકમાં આદુ, લસણ, હળદર કે મરી જેવા કુદરતી ઇમ્યુનિટી બૂસ્ટર વધારો, જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. ચોમાસામાં કોબી કે પાલક જેવા પાંદડાવાળા શાકભાજીને બદલે પચવામાં સરળ એવા ગલકા, તુરિયા, દૂધી કે પરવળ પસંદ કરો. બાળકના વિકાસ માટે બાફેલા કઠોળ, મગની દાળ કે પનીર બેસ્ટ છે. ફળો ખાવા હોય તો બરાબર ધોઈને છાલ ઉતારીને જ ઉપયોગમાં લો. બહારના કાપેલા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસને ટાળો. વરસાદમાં તરસ ઓછી લાગે છે, એટલે હાઇડ્રેટેડ રહેવા માટે પાણી વધારે પીવો, સાથે નાળિયેર પાણી કે લીંબુ શરબત લેતા રહો. આવી જ પ્રેગ્નન્સી રિલેટેડ ઇન્ફોર્મેટિવ ટિપ્સ માટે અમારા પેજ ગાયનેક કપલ ડોક્ટર્સને ફોલો કરો. જાણો, સમજો, ડરશો નહીં.